ખેતીમાં તો શું છે હારી એવી ખાઈ આવી છે ને ત્યાં દુકાન બનાવી અમે અને આ દુકાન બનાવી એ દુકાનમાં એ બેનિફિટ સારું રહેશે ગ્રાહકી એ સારી આવે છે કોણની આ ભૂકાની દમ દમાઈને બધા લઈ જાય છે પેશન ખવડાવવાને ધંધો જબરદસ્ત ચાલે છે અમારે અને વેપાર એ સારો થાય છે અને આ કુંટાણ બી હારે છે ને મેં કોઈ જોવું પડતું જ નહીં હોય એનો ધંધો કમ્પ્લીટ કરવાનો જે આદત છે કોઈનું મેં બાકી વધારાનું આ કોઈ સજ નહીં મળે રેગ્યુલર હિસાબ છે એનો અમારા કુંટાબેનો ધંધો એટલે સારો ચાલે છે આ દુકાનનો તો ખેતીનું તો ચાલે છે એ ભાગ્યા કરે છે બધું કોઈ જોવું પડે એવું નહીં પણ મને બીજો એક ધંધો કરવાનો પાછું ઊંચું છે આવું છે સિઝનીયો ધંધો આ ઉત્તરાયણ આવી છે ને તે વિચાર આવ્યો કે એવો થોડી મૂડી પડી જશે ના આવે છે પતંગની દુકાન બનાવીએ અમે બે જણા અને એવું હોય અઠવાડિયું હું અહીં બેસી રહ્યો અને આ કુંટો મારે છે એ 10 દાડા ઈકણ સાચવી લે એટલે હું છે મારી સિઝનીય ધંધામાં ફાયદો થઈ જાય તો કુંટો શીખર શું કરો છો કુંટા એ કુંટા બોલો ભાઈ હું કહેતો હતો કાપા ખેતીમાં સારી પ્રગતિ કરીને આ દુકાન બનાવે એવા દુકાનમાં આપણે કોઈ જોવું પડતું નહીં ધમધમાઈ વેપાર ચાલે બરોબર બોણ વસ્તી રબડું ઉઠાવે છે બધું અને હવે બીજો એક ધંધો કરો તો અમથે લાય થોડો કૌદનનું મૂડી થોડી આપણે હવે બચત થઈ છે બરોબર અને મૂડી હારી પડી છે કે હું કહેતો હતો કે આ સિંચણીનો ધંધો આવે છે ને એ ઉત્તરાયણ આવે છે બરોબર ઉત્તરાયણ આવે ટૂંક જ સમયમાં એ પતંગ નો તને દુકાન બનાવી આલું તો એનું ચલાવે દુકાન હું અમારે ખાધું નહીં આવડું જોરથી તો બોલ થોડું તે કરું દુકાન તે પતંગ ની હા એમ કકડીને બોલો મને કોઈ ખબર વેપાર કરી ગયો હા દુકાન પતંગ ની બનાવી બરોબર ગાડી હું અહીં બેહ્યો અને તું પતંગ ની દુકાન હાચવજે બરોબર બરોબર આપણને આવે તો પતંગ લેવા જ જઈએ આદત જઈએ લેવા અને આવું જ પિઠોરી દુકાન નક્કી જ જઈએ તે નાખી છે યાર દુકાન હો હા અને એક ચોકડી પર જ નાખે છે અને તારે એવો વેપાર કરવાનો ને ત્યાં વસ્તી ખેંચાઈ ના આવે હા બરોબર ને હારા પતંગ લાવીએ હારા લાવીએ તે બરોબર ને બરોબર આ તો યાર અઠવાડિયે તો મોય હાચવી લો તું હાચવી લે હા અને આ સીઝનીયો ધંધો આવ્યો કરાય હા તો આપણે રેગ્યુલર ધંધો રહેવાનો જ છે ખબર બરોબર ને તો હવે એ ધંધો કરીએ જ તારા પર હા તો લેહાર દાન અરે કુંટા હું કહેતો તો આપડા પતંગની જે દુકાન બનાવીએ ને એમાં ના હોય તો હવે ઢબુડો આપણે લઈ જઈએ જોકા ઢબુડાયા હા એટલે હું કરવા ખબર છે દુકાનમાં પતંગ અંગાડી કોઈક મોટો અંગાડી પતંગ લેવા આવે ને તો આપણા જણા ટાબરીઓ ના હોય એટલે એ ટાબરીઓ આવું લેવાની હોય તો આપણે શું છે તારે દુકાનમાં બેઠા હારે 10 રૂપિયાનો વેપાર કરતા હા બરોબર પણ આ હોય 10 રૂપિયા આપણે લેવાના 50 રૂપિયા લેવાના તો આપણે પતંગ લેવા જઈએ ને પછી ભરતા ના હોય ને તો આ બધા ભરતા જઈએ બરોબર બેઠા તારે એ વેપાર થાય ને રિહાય ના બરોબર ને બરોબર તો લે આપણે પેલા પતંગ લઈ આવીએ સાહેબ પતંગ લેવા જઈએ હા હેલો તો લેડો લેજો ભાઈ અલ્યા પતંગ તો જો આપણે 1 લાખના પતંગ લાયા અને લાખમાંની 2 લાખ હા લાખ તો આપણે કરવાના જ તું વેપાર જેવો કરું છું લાખ 2 લાખ કમાઈ જાઉં જેમ આપણે ફોન ના કોઈ નુકસાન નહીં કરતું ને એ રીતે આપણને નુકસાન ના પડવું જોઈએ હા અનુજ આ દુકાનની જગ્યા બગ્યા આપણે રેડી કરીને મેલી છે દુકાન બધી આ જેવો કોથળામાં વેપાર કરે છે ને એવો પતંગોમાં વેપાર કરવાનો તારે હો હા એટલે અઠવાડિયામાં બે 2 લાખ ઉભા થઈ જાય 2 લાખ ઉભા થઈ જાય બરોબર હા એમ તું
તું બેહેલા ધંધો કમ્પ્લીટ કરી. કમ્પ્લેટ કરે ધંધો. હા. ફૂટા દુકાન તો આપણે કમ્પ્લીટ થઈ જઈ છે બરોબર. થઈ જાય. ચિરાગભાઈની બાજુમાં સિરાજની બાજુમાં. યુવાનો ધમધમાટ વેપાર ચાલે છે ને આપણે ધમધમાટ અઠવાડિયું વેપાર કરવાનો છે બરોબર. બરોબર. 120 ની કોડી વાડી 20 પતંગ ઈ પતંગ. બરોબર. બરોબર. આ વેપાર એવો કરવાનો તો ગ્રાહકનું બેહી જ જાય. આપણી દુકાનથી બીજી દુકાન ગ્રાહક જવું ઘરે પછી લઈ જાય. આપણે દબાવત એવો રાખવાનો કે ભાઈ લઈ દો લઈ જાઓ ભાઈ, લઈ જાઓ. અને બેહો પાણી બહુ ડાબા બહુ આવું બધું બેહવાનું પાછું. અને વેપારમાં તારે કોઈ કહેવું પડે નહીં. અમે પેલા 2500 ના કોઠા કોઈને નહીં જવા દેતો બાઈક ઉપર મેલ્યા વગર. તો બધા તો પતંગ રહ્યા અને ઘાટકા જતું રહે. નહીં જોવું પડે. તું વેપાર દારો કરે ના આ પીપળો રહ્યા ને એ પાછું વાગતું ને એવું નહીં પકડાવતો કોઈ હા. ના સારું હોય આપણે મેળ દેવાનું. આપણને કોઈ નુકસાન નહીં પડે એમાં. અને પતંગ કોઈ ફાટેલો બાટેલો નહીં હાલવાનો. હા. ગ્રાહક આજ લઈ ગયું તો આવતી ઉતરણ આપણી દુકાન આપવું દુકાન આપી દો. જો આવી જે વેપાર કરવાનો હતો બરોબર. હા. હું અઠવાડિયું ત્યો હાચવ્યો અને તારે અઠવાડિયું આ પતંગ બધા રે એ બધા પતંગનો વેપાર કરી એ દેવાનો વેપાર કરી દો. બરોબર ને. બરોબર. અને આ પીપળો પાછો બજારમાં આપણને એવું લાગે ને કે આ છોકરો રીહોણે હતું હા. તો એક આજુ પકડાઈ દેવાનું. એવું નહીં રાખવાનું પાછું આપણે. હા. પછી આ પૂજા હું કરવા લાવે છે આ પતંગ લઈ જાય ને ઉત્તરાયણના 2 દાડા બાકી એટલે પતંગ લઈ જાય. વાહ. આ પૂજો લાવે છે તો છોકરાને હાલવાના એટલે 2 દાડા એટલે ખાવાનું આપણે એટલે પૂજો પતંગનું કોઈ નુકસાન ના પડે બરાબર ને. બરોબર. હવે હું જાઉં તું વેપાર કરે કે હા. અને પાછો ઓટો મારું છું હો. હવે બે દુકાન પાછી એક ફોન કોક લેવા છે તો વન બરોબર કે આ તો તું ગયા ને વેપાર કરી જા કરાક આવતો તો ભાવ જેવો રાખ્યું છે. આવું ઢીલું ઢીલું ને આમ જોરથી બોલ. હા. હા એમ લા યાર કોથળોમાં જીવડો ને દીવડો પડી ગયો છે તે નખી દઉં ના હોય તો આને પાવડર જોતું જીવડો થઈ ગયું છે. બાપા. અલે હું કરી છે યાર જોતો નહીં એમને ખબર પડે છે દોડ કરી છે. શાંતિથી બે તો નહીં દોડ કરી છે. પણ મારા ભાઈ બનો બધા પતંગ લાય, મારે પતંગ લેવા જવું છે. હું પતંગ લેતો હજી તો 4-5 દાડા વાર છે. લાવીએ છે નહીં પતંગ. મારે આ લેવા છે, બધોય લાવી દીધી અલે પણ લાવીએ છે તું શાંતિ તો રાખ. નહીં મારે લેવા છે. અલે આ લાવી આલું છું તને. નહીં મારે લેવા છે. અલે આ જો બધું રમણ ભમણ કર્યું અને મારે લેવા છે પતંગ દોરી મારે લેવી છે. આ તને લાવી રોજ બંધ થઈ જા ને કે નહીં લાવી આલું અપુડા. એટલે અત્યારે જ લેવા ઓવર જવું છે. લઈ આલું બંધ થઈ જા. હા આ નહીં મોના છોકરું અપુડું ફેલ છે. મને કોઈ વાતનું માનતું જ નહીં ને. મોટા પતંગ લેવાના છે. આવડા નવડી જા લાવો છું. લઈ આલું છું પણ જતી રાખ હજી તો 4-5 દાડા વાર છે તને. નહીં મારે હાલ લેવાના. હા લઈ આલું હેડ હેડ બે તું બે પેલું કોમ પતાઈ પછી તને લઈ આલું હેડ. નહીં હાલ લેડો. અલ્યા મને શું કરવાનું મારે ઉભો રહો હું પૈસા લેતા આવું. ના જલ્દી હેડો. તો પતંગાઈ જન મુચકાઈ બધોનું કાપી નાખી. પતંગ બાપા, કરીને કોઈનું નહીં રાખવું હોય હું. પતંગ કરીને હાથ ખાતો નહીં. લે હેડ ને લઈ આલું. જલ્દી જવાનું છે. પતંગ કરીને હાથ ખાતો નહીં. મારા બાપા છે ને 5000 માં દોડી લે. એટલી બધી શું કરવી છે તારે? ચમ તારે 5000 તો જેટલી દોડી આવે. નહીં મારે 5000 લેવી છે. અલ્યા છોકરા એટલી બધી ના લેવાય. નહીં મારે 5000 વાળી લેવાની છે ને પાક્કી. 1000-2000 વાર હોય તો ઘણી થઈ જાય. શું કરવી? એટલી ના ચાલે. હું તો દોડી જાઉં, હું તો ચડાવું જબ્બર. હપુર તો મોનતો જ નહીં. હારે જ લઈ આલું. અને હું કહું ચોકન લેવા જવું એ તો આપણે બજાર જઈએ ઘણી દુકાનો છે તે હારી દુકાનો અહીંથી લેવું. પછી ગેડા ના લઈ આવતા. અરે અસલ લઈ આલું છે જ ને. આમ ફૂદી એવું ના લેતા. મોટા પતંગ લઈ આલું છે. હા આને હું લોહી પી ગયો. મને ચડાવવાનો શોખ જબ્બર છે પતંગ ચગાવવાનો. તમારે એકલોને જ ઉતરોણ આવી છે તો બીજા કોઈને ઉતરોણ જ આવી છે. પણ બધા મારા ભાઈ બનો લાવી દીધી છે. હવ લાવી દીધી તાણે છે. મને લઈ આવવી જ પડે કે. હારે જ લઈ આલું. આ ઉત્તરાયણનો ઘરાકીનો સમય આવ્યો છે. હું ખરાખરીનો ખેલ આવ્યો છે અને મારા હાડુને ફોન આવ્યો હતો કે આજ આવ્યો કે ચાલે એવું નહીં તો બોલો બે આવો. આમાં આવી ઘરાકીનો ટાઈમ દુકાન બંધ કરી ગમતી નહીં પણ શું કરે જવું તો પડશે કે. અરે રામુ બેટા
હે રામુ બાપા તે તૈયાર થઈ ગયો તું હા તૈયાર થઈ ગયો તે તો તું આ દુકાનનું બંધ કર અને આપણો જવાનું છે તે? તાર મહાની જવાનું છે એવું છે ઓહો હા રેડો તાર તો બંધ કરી દેવું દુકાન આવો લે હાલો લે જલ્દી ફટોફટ આ તો મોડું થઈ ગયું છે તાર માવે કે હજી આયા છે ને બે જણા વાળાનો ફોન કર્યો છે ને બાપા ઈ ના જવાનું હોય ઉતરાણ આપવાથી પણ મારે તો પતંગ ચગાવવાનો નહીં હે તાર માવો કે આ તો ગલ્લામ છે નીકળતા નહીં તમે કોઈ જાઓ દાડો. તો મારે પતંગ ચગાવી દીધા હોત તો તું પાછો હમણાં હાલ આડો વાળો પતંગ પકડવા રોડો ઉપર દોડું એના કરતી મેં કીધું ખરા ને બાપા હારી છે એટલું મસ્ત લઈ લેવું એ તો પછી હાલ નહીં હજુ આ લઈ લઉં બાપા ઉતરાની વાર છે હાલ નહીં હમણાં લઈ લે કાકા હાલ ના લેવા આ તો હા, બાપા લઈ લઉં બાપા લઈ લઉં ના, હાલ નહીં હેડ નહીં. લઈ લેવા જો તને કીધું ને હોય. એ તો પાછું લઈ આવજો કાકા. બાપા લેવા જો આ પગલું ખરા ને હાલ નહીં લેવાના આપણે હજી ઉતરાની વાર છે જો બાપા હારી છે એટલું મસ્ત છે અરે કીધું ને બાબા હેડ યાર બાપા લેવા જો ગાડી દીકરી. અરે મારી વાતો પર અરે લેવા જો બાપા મારી વાત તો અગો ગણાય જો આપણે અત્યારે બારગોમ જવા જઈએ છીએ કોઈ પતંગ લેવા નહીં જતા હમણાં હાલ ત્યો કરે ને મોણિયો બધું લઈ લેવું તારા પાંચી ના કરતી વળતા લઈએ પણ વર્તન લઈ આવવું પડશે બાપા હા વળતા લઈ લેજો તું અત્યારે મારા કરી દે પકડી શું લાગે તો બાપા કોક લઈ જાવ તો એટલા રૂ ના કે વળતા લઈએ છે વર્તન લઈ આવવું પડશે બાપા સારું ફટાફટ કરિયાળો લઈને વળી જવું પડશે એક વાગે આ પાવર આવે ને હા રૂડા સુના મુબા છે ડેસો આ બજાર જાવ તું કરિયાળું લેવા એવું છે મમ્મી અમારા આઠું લઈ ગયા તો બે જણા હું ઉપડાઈ જઈએ માની ગયા હા તો મારે કરિયાળું લેવા જવું છે હું ફટાફટ જઈને આવું મારે 1 વાગે પાવર આવે છે મારે પતંગ લેવાના પાછા તો પાછા અમુક પેલી મેધા આપણા પેપરી આવો ને પતંગ લઈ આવવાના હા છે તે જતા ને મારા અંગાત કરજો હો વેચે બેહો હા તો હવારે તો રીહોડે છે યાર હા જો મારું ઉતાવળ તો જે આ તો જ્યાદા નહીં ના મળ્યું મારે તો ઘેરે આપો તો જેટલું કોમ છે એ તો અમે લઈ લઈએ ફટફટ અરે ફટફટ લેતા જઈએ. ત્યાં બધું ભેગું મળે છે અહીંથી લેવું છે આપણે લઈ લો કે હોયથી પછી બીજું લેવું તને લઈ આલું તો ઈ પતંગ ને દોરી ને મોઢા ને મોઢા બધું જાય આ બધું લે કોઈ ટોપી આગળ ઘણી મોટી દુકાનો છે હેડ તને અહીંથી લઈ આલું પત્તા લેજો ભાઈ પત્તા લેવા આ ટૂંકા લેવા છે લાલ છે કાળો છે પીળો છે કલર ના લાવ્યો છે લઈ જાઓ પતંગ એ પીપળો વગાડો ભાઈ પીપળો લાવ્યો છે 50 હવે ટીપું લાવ્યો એક ટીપું લઈ જાઓ ભાઈ 50 એ લાલ પીળો પતંગ આવે કાળો આવે ધોળો આવ્યો એ દોરી લાવે છે પત્તા લાવે લઈ જાઓ ભાઈ પત્તા લાવે કાળો પીળો ભાઈ ધોળો લાલ પત્તા લાવે છે ભાઈ આવી બૂમો પાડેલ લાખના પતંગ આમ ઝાટકા દીવે થઈ જવું બોલ લાખાડા ને 2 લાખ કરવાના છે આ લાલ કાળો પીળો ધોળો આવો લઈ જાઓ લાલ કાળો પત્તા લેવા હા એક વખત સગા ભોયા જ ના એક આવે પત્તા જવા ફૂયા ના પર આવો હા આવી બૂમો પાડે એક કાળો પીળો લાલ પીળો પત્તા લાવ્યો પતંગ હું જગ્યા તમે જો પૂરા પડ્યા નાથાભાઈ ને દુકાન બનાવી છે અલે આ દુકાન બનાવી છે હવે તો ના મને તો ખબર જ નહીં એવું તાણ અરે જઈલા ના અરે આ પતંગ છે ને એક નંબર પતંગ આ ચલતા રે ચલ પતંગ છે જો તને ગમું ને એવા લઈ લે જે ગમું ને એ રે લઈ લે તું તાર બધું નહીં રંગબેરંગી પતંગ અને એક નંબર ના સસ્તા આ પર ટીપુમાં બધું લેવાનું માર હા બધું તને લઈ આલું તું તાર લઈ લે હવે અરે આપણી જ દુકાન છે આ દોડી આ દોડી રહી ને દડા મોટા મોટા આ જો મોટા વાતા કે તું હા ભાઈ દોરી તાણી જેવી લેવી છે મારા બીજી લેવી છે ચલો નહીં લેવો ગોડાઉન માં પડી જા બીજી વાહ બધું જ લાવી હાર બધું લાયા છે તીથી લઈ લે આવું 5000 ની મોટી ફીરકી દોડી પણ પાકી જુઓ બાપકી લઈ લે અમન ગમી કાઢ્યા છે ભાઈ પતંગ કાઢ્યા લો
જોઈ લે આ બધા ભરાય ને એ તાર જે ગમે એ પતંગ ઉડાય ગુંડા કાઢ્યા છે છોકરા પતંગ કાઢ્યા વ્યવસ્થિત હો 20-25 કાઢ્યા ને જેવું. અરે નહીં 25 નહીં તાણ કેટલા જોવું? અલ્યા ભલા મારા 20-25 હું લઈ જાઉં તા. ના પેલા પતંગોનું કેમ છે? આ એ પતંગ માં એક વાગો ગયો મોય લાઈન જોઈ લો કે આ તમે અમારા જામાં શરદી વાળી તો બાર જરા પતંગ વતાવાના બાર હું કેવું એ પુટા પતંગ લઈ જાઓ પતંગ લઈ જાઓ હા એ લાલ પીળો પતંગ આવે પતંગ આવો 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 અમારી દુકાને અમારી દુકાનમાં પતંગ લેવા પતંગ અરે આ ટીકડી વાળો રે આ ભૂરાભાઈ પતંગ વતાઈ જતું છોકરા ને લેવાય હો આ ટીકડી વાળા ને એવા બધા લેવાના જ મારે તો અરે એ જ છે ને. હવે એ પર આયા છે એટલું બધા આ પેલા રે ટીકડી વાળા રે ઓ પતંગ કરી આલો અફડી ભાઈ. ઊંડા હો પતંગ કરી આલા ભૂરાભાઈ અરે હોત છે ને. એ રહે છે પતંગ. હવે એના તો આજે પેલું ઘરાક બંધાઈ ગયું છે પણ એ તો પેડ આવે એટલે એને લઈ જાય તમારે લઈ જા તમારે લઈ જાઓ આ ટીકડી વાળા બે ભેગા બધા થાય ભેગા છે. હવે અને હું રાખ્યું છે તેવાનું 600 રૂપિયા રાખ્યા છે. અલ્યા પૂરા હું જતો છો આમ તો 200 રૂપિયા જ છું હા હા. પણ મારા તા 500 લેવાના 400 રૂપિયા છે ને તું તાર હારું હેડો. 400 રૂપિયા ને. આ માર પીપળું લેવા છે બીજો મારા ભાઈબંધી માં એ ના કે તમે કરાક લઈ વધારે જાઓ વધારે અમે લઈ લો હારી. કમાન તો હું જતું છે જે કમાઈ લેવું પતંગ જોઈને લાલ થી લઈ જાઓ. લઈ જાઓ, લઈ લઈ જાઓ. જાઓ, લઈ જાઓ. આ પતંગ લેવા આવ્યા હતા. આ આપણા ભાઈબંધની છે. આ તમારા હગા છે ઓહો, હકા જ અમારે. લઈ જાઓ આગા પતંગ હારા છું હું પતંગ ના 600 રૂપિયા છે બજારનો કાળો વધારે રૂપિયા બાપો તો ત્યાં લઈ જાઉં, દૂર પડે એવું નહીં. હું લીધા છે બાપો તમને લઈ દઉં. ઓહો. 300-400 રૂપિયા લીધા છે. હકા, લઈ લો તો ત્યાં જે જોઈએ લઈ જાઓ. આપણી જ દુકાન છે. બધા કર્યા છે હો પતંગ કર્યા લ્યો આ થોડું બોલવા રાખ તું તમારે તો. કીધું ને, હું લઈને લઈ આવ્યો. મારા મોડું થાય છે આજે તો હું બૂમા પાડું તું બોલવા રાખ એ પતંગ આયા પતંગ લાલ પીળો કાળો ના ના મારે તો પછી લેવું એ પતંગ આયા જોઈ રહ્યા. આપણે આગળની દુકાન છે સસ્તા પડજો હજી લઈ લ્યો ઓ આ પૂરા પણ આવો છું તઈ ત્યાં લઈ જાઓ, તમારે લેવા લઈ જાઓ. મારા પાસે બધા પૈસા નહીં બધું કરિયાણું લાવી દીધું બીજું એ તો કરીએ છીએ તમે પતંગ તો લ્યો આજે 50 કરાવો મારે 450 આપણે ઓને 50 કરાવો કરી આલો ને 50. અરે આ તમારા તો હોવા થઈ ગયા હારા જ કરું ના ભાઈ બધા કરજે પેલા ભાઈ 50 પતંગ દીધા જોવા જેટલો વકરો કરાયો આવ્યો તો તે. ના ના આ ભૂત જગ્યાએ એવી છે ને પાછી વેપાર થાય ને આ પતંગ અમે તો હારા લાવે ભાઈ પતંગ તો હારા છે કા લ્યો લ્યો પૈસા અમે તમારો પતંગ તો આ લ્યો કરો એક પ્લેટ પીપળું લાલ દેજો કયો કુંડાભાઈ મારે નહીં લેવું પીપળું પરનું પડ્યું છે લ્યો માલ લેવા દો હા એમ ક્યાં પેલો હાલ લે 50 તારો ઉતરણ થઈ જાય થયું ના એ તો પાછું બીજા લેવું હોય નહીં રાખતા ના ટોપું નહીં. લ્યો અને પૂરાભાઈ કહી દેજો આના પછાડ છે અમુબા એવું છે પસારવાના છે? ઓહો હારે તો વધો નહીં કહી દેવું હળો. ભારત બી હાલતી થશે બરોબર પણ આના બાકી રહ્યા પછી આચ્યું આપણો. મારે બાકી રાખવાના ઓ બાકી રાખો ને, હું લાયા નહીં કીધું ત્યાં. એવું છે? ઓહો. મારે બધું તમે જીએ તાણે. હારો હા અને રેડો. કોઈ લેવા જો કે જો કે હવે સસ્તા પતંગ મળે છે ને હારા મળે લેડો, આપણે તો કોમ થઈ ગયું. અરે આપણે બૂમો પાડવા ચાલુ રાખો એટલે વેપાર થાય ઓમ હા આમ બતાવો આમ લાલ પીળો ને એવું બધું બૂમો પાડો તો ઘરા ખેસાઈ આવું ફટફટ એ પતંગ લાલ ને કાળો એ પતંગ લઈ જાઓ કાળો પીળો પતંગ જોઈએ ભાઈ આ પતંગ ને ધંધો સારો થાય છે અરે આ કુંટા ધંધો તો સારો થાય છે પણ હવે કે આમાં કેલ્ક્યુલેટર માર્યું ને
આમાં 3 જણા પતંગ ના લઈ જાય આપણે લઈ જાય એમાં કેલ્ક્યુલેટર મારે રૂપિયા 800 નું નુકસાન પડ્યું આપણને શું કરવાનું આપણે લાઈને સારું કરવાનું નુકસાન પર બધું શું કમાવાનું આમાં પેલો પૂરો આપા ગામનો હતો રેડિયો આવ્યો એને ઓછા ભાવમાં પતંગ આલ્યા તે વળી એના હાગા આયા તે ઈવોને હલાવરાય પેલા વળી પેલોના હાગા એવા આયા તે કી બાકી લેવાના તે બાકી કે બાકી ના કરા ધંધો ભાઈ આમાં રહ્યો આપણો સિઝનીયો ધંધો બરોબર હવે આમાં આવું બાકી ને આવા ઓછા પૈસામાં ને એવો વેપાર થાય તો અમે આપણે તો શું ભાડીએ સિઝનના ધંધામાં કશું ના પાડીએ હા? ચાલી જઈએ હવે રોજનો ધંધો હોય તો વાત બરોબર છે ખેડો ભાઈ એ તો કોઈક દાડો કમાઈ લે કમાઈ પણ આ લે. સિઝનના ધંધામાં આપણે કોઈ ના ભાડીએ એટલે છે ને, આવું આવું જો કહેવાય ને કે આવી રીતે સિઝનના ધંધામાં આવી રીતે કોઈને બાકીને આવી ખાડ ના પડે મારું એવું કેવું બાકી ના લે આલ્યા પહેલા તું પેલા ભૂલાને ખબર પડી કે મને હવે સસ્તા પતંગ આલ્યા છે એ હું મારા હાગવાન આવી રીતે સસ્તામાં ના લેવડાવું